उत्तरवार्तो तनूतर तत्र श्रीविजयोर्भूते ध्रुवान् मध्य ब्रह्मणा द्वितीये परार्धे श्वेत। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને સહિત 90 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી। ભગવાન સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેનાના જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી। જ્યારે પહેલગામમાં આપણા ભારતીયોનો માથે જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને 26 જેટલા આપણા પરિવારજનો ભારત માતાના સંતાનોના મૃત્યુ થયેલા, એના જડબાતોડ જવાબમાં તરત જ થોડા જ દિવસોમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સૈન્યએ જે પ્રહારો કર્યા છે, જે ગઈ રાતના, એમાં ઘણા બધા આતંકવાદીઓનો નાશ થયો છે, પરંતુ એના જવાબના પ્રહારમાં આપણા સૈન્યને કંઈ ન થાય, આપણા સૈન્યની રક્ષા થાય, આપણા દેશની રક્ષા થાય એવી પ્રાર્થના માટે આજે ભગવાન જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે પૂજા અર્ચન કરેલા છે।